નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભૂત રૂપે ભોંકાર મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગણાવાળો અને પદ્માવતીની અમર પ્રેમ કથા. અહીં તો મારે વાત કરવી છે એવી પ્રેમ કથાની, જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરા ફર્યા હોય. તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની. રાજપૂત જાતના માંગણાવાળા અને વણિક જાતની પદ્મા. મામાના ઘરે મોટો થયો યુવાન માંગણાવાળો સોમનાથ પાટણની વાણિયાની દીકરી પદ્માવતીના પ્રેમમાં પડે છે, અને તેટલો જ પ્રેમ પદ્મા માંગણાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો. આશરે 500 વર્ષ પહેલાં ગાયોના ધણને બચાવવા જતા વીર માંગણાવાળાએ શહીદી વહોરી હતી. રણ મેદાને શહીદ થયેલો માંગણાવાળો પોતાની પ્રેમિકાને આપેલ વચન નિભાવી શક્યો. માંગણાવાળો મોતને ભેટતા ફરી મળવાનું તેનું વચન અધૂરું રહ્યું. વીર માંગણાવાળાના મોત બાદ તેનો આત્મા ઉંબરી ગામની સીમમાં ભટકતો હોવાનો અને તેણે પદ્મણી સાથે પ્રેમ યોનિમાં જ લગ્ન કરી લીધા હોવાથી દંપત કથા પ્રચલિત છે. આને પ્રેમની પરાકાષ્ઠાની હદ કહી શકાય. આ અજોડ કથાનું વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસધારામાં કરેલ છે. ભૂત રૂવે ભેંકાર નામની લોકકથા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યાં સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતાં આ કથાને થોડી આગવી દ્રષ્ટિથી જોઈ રહેશો. આવા કંઈક કિસ્સાઓ અને કથાઓ ભારતમાં બન્યા છે, જેનાથી આપણે સૌ આજ અજાણ છીએ. હવે આગળની કથા મેઘાણીજીની કલમે સાંભળો. પાઘડિયું 50 પણ આંટાળી એકેય નહીં, એ ઘોડો એ અસવાર, હું મીટે ન ભાડું માંગણા, પદ્મા તારું પ્રીતમ, જોને આજ હિરણની હદમાં રિયો. જાજેરા કેજો જુહાર, એમ મરતા બોલ્યો માંગણો. ભૂત રૂએ ભેંકાર ને નેસડામાં રાતે વાડું કરીને સહુ માલધારી બેઠા હતા. આઘેરાથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો ઉપરનો દેતવા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો હતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ 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 પડતો હતો, અને નીચા ઘરના નેવા પટકતા હતા. તેના ટીપા નીચે ખાબોચિયામાં પડીને ટપક ટપ ટપક ટપ એવા ભાત ભાતના સૂર કાઢી કાંઈક વાતો કરતા હતા. આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો. શું ચમત્કાર? કંટાળો ગામેતીને ઘેર એક ચારણ આવેલો. પીંથરેલા ચારણ. વાર્તા કવિતા તો કાંઈ આવડે નહીં, પણ ગામેતી જેવો આયરને ક્યાંક થાવો છે. બા સહુને આપે તેમ એણે પણ શીખ આપી. ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રેતું નહોતું, અને ચારણે ઉતાર આવી ગયેલો એટલે દી આથમી ગયો હતો. તોય રજા લઈને પડખેના ગામડામાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો. ચોલાપરી નદીને કાંઠે ચડ્યો અને ગામડાને ડુંગર આવ્યો. ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારું ઠીક ઠીક જામી ગયું અને નાયડું તૂટી હતી, એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો.
થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેવા ધોળા બાસ્ત જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં ચેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું, લ્યો ગઢવા. ગઢવો આ ક્યાંથી બાપ? આદમી કહે, કંટાળેથી. ગામેતીએ મોકલાવ્યું છે. ચારણે તરત જ અફીણ ખાધું. જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ. શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણે જ ટાણે પાછો વળીને કંટાળે આવ્યો. ગામેતીને પગે પડીને બોલ્યો, બાપ, ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો. મને આજ નવું જીવતર દીધું. ગામેતી અચંબો પામીને કહે, કેમ ભાઈ? બાપ, મારી વાંસે ડુંગરમાં અફીણ પોગતું કર્યું. એ તો તું વિના બીજો કોણ કરે? ના ભાઈ, અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને. કોણ આવ્યું ત્યું? અરે બાપ, ધોળે લુગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો ને તમારું નામ લીધું. સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા. ગામેતી આટલું જ બોલ્યો, નક્કી માંગડોવાળો આવો ચમત્કાર બન્યો ભાઈ? ઓહોહો, હજીએ શું માંગડાવાળાનો છુટકારો નહીં થયો હોય? માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા. બીજાએ વળી જવાબ દીધો, એની વાસના ભરી જોરાવર હતી ને ભાઈ. વાસના મટ્યા વિના નવું ખોડિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડાવાળાની. અજાણ્યાએ સવાલ કર્યો, એસી વાત હતી ભાઈ? માંગડોવાળો કોણ? ક્યાંનો માંગડોવાળો? આપણી દાંતરવડીને કાંઠે આવેલ ગામ દાંતરવડના રાજપૂત જેઠાવાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા એ વખતમાં થઈ ગયો ને. ભર જુવાનીમાં ભાલે વીંધાણો. એમ થાતાં તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર ઉપર જણેનાટી બોલવા એ વાત ડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા. હું કંઈ હાકોહાક દળ છૂટ્યા દેશો તના શોભે આંબા શાક લખિયત વણ લેવાય નહીં. દેવતાની બાંધેલી ઘૂમલી નગરીમાં હાકલો પડી. રાજકુવડમાંથી દળદળ કળ છૂટ્યા. કાવડદળ ગામનો કાઠી ચાવડો ઘાયલ ધણ વાળી જાય છે. મામા ભાણ જેઠવાએ કહ્યું કે સહુ ચડજો, પણ ભાણે જ માંગડાને જગાડશોમાં. એક પારકી થાપણ છે, પરોણો છે, પણ માંગડાના દાંતદીરમાં આંબે લટકતી એ શાક મેળવવાનું સજાયું નહોતું. પાટણ તે સમયમાં પાટણો ઘણા હતા એટલે ઘૂમલી નજીકનું કોઈ શહેર પાટણ નામથી ઓળખાતું હશે. ના નગર શેઠની કન્યા પદ્માવતી પ્રારબ્ધમાંથી ખળવાનું માંડેલ હતું. ઊંધમાંથી એ ઉઠ્યો. દરબારગઢ સુનકાર દીઠો. જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા. અરે હાય હાય, હું ગાની વારે ન ચડું. એવી ઊંઘ ભલ ઘોડો વલ વાંકડો હલ બાંધવા હથિયાર ઝાજી ફોજમાં ઝીંકવા મરવું એક જ વાર. શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે. આહા, સાચા વીરને એક જ વાર મરવાની. મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની ઝંખના હોય છે. અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો. કેમ કે જતાં જતાં એક વાર નજરું એક કરી લેવી હતી. છેલ્લી વારમાં રામ રામ કરવા હતા. ઘોડાને ઘાટ અસવારે ઊણો નહીં, એનું ભાલ ભરે આકાશ મીટે ભળ્યો માંગડો.
ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો ઘાટીલો ઘોડો એવો જ લાયક અસવાર આસમાને માપતો ઊંચો ભાલો એવા મનના માનેલા ક્ષત્રિય કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરૂના તાર સંધાયા. અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત, પૂરવ ભવની પ્રીત, મળ્યા તમસુ માંગડા. હે સ્વામી માંગડા, આપની જાત તો જુદી છે, પણ પૂર્વ ભવની પ્રીતિએ આ જન્મે નાત જાતના બંધન ભેદીને આપણને જોડી દીધા છે, માટે માઢ ઉપર માંડેલ છે પિતળિયા પાસ એની સોગઠીનું સગા મારતો જા તું માંગડા. હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે, પિતળિયા પાસા પડ્યા છે, સંકલ્પ કરીને હું તારી સાથે એકલી બાજી રમી રહી છું, માટે તું એકવાર ઉપર આવી દાવ નાખી સોગઠી રમતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય. ના ના પદ્માવતી, રાજપૂતની એ રીત ન હોય. હું તો ગાની વારે ચડ્યો છું, રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહીં, પણ તું વાટ જોજે, હમણાં પાછો વળું છું, પછી રમી લેશું. ઘોડો દોડાવી મૂક્યો. ગયો 30 ગાઉનો પંથ કાપી નાખ્યો. હિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ કુંબલીનું ગોવર્ધન ઊભું છે ને લૂંટારો ચાવડો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો. જીવતો પાછો જા વઢિયાળી, વેળા નહીં રોશે તારી માં, તું પરદેશી પ્રોણ લો. ચાવડો કહે છે કે એ જુવાન તું પરગામથી પરોણો આવેલ કહેવાય, તારે હજુ લડવાની ઉંમર નથી થઈ, તું રોડાઈ જઈશ તો તારી માં રોશે, માટે જીવતો પાછો વળી જા. પણ ત્યાં તો કડકડતો કટકો હાકોટે હબક્યો નહીં, અહરાણ હુકડતે મચ્યો, ખાગે માંગડો વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની, પણ એકલડો અસવાર મીટે ન ભાડું માંગડો. પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખા મોં લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કા ન દેખાય? પાઘડિયું 50 આંટાળિયું એકેય નહીં ઈ ઘોડો ને અસવાર મીટે ન ભાડું માંગડો. આ 50 પાઘડીઓવાળા દેખાય છે, પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને કોણ જાણે કદાચ પાછળ રહ્યો હશે, મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય? ત્યાં તો ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, એકલડો અસવાર મીટે ન ભાડું માંગડો. સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રહ્યો. અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો, પદ્માનો પ્રીતાળ હિરણની હદમાં રહ્યો, જાજા દેજો જુવાર. મરતા બોલ્યો માંગડો, હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હિરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળા કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુહાર દેજો. વડલે વીંટો દેત સોનેરી શિર પાવનો, ત્યાં બાયલ બીજે દેશ મર્યો જેઠાણી માંગડો. સોડિયું લાવો સાત, માંગડાના મોસાળની કરશોમાં કલ્પાત
પારે ઊભી પદ્માવતી માંગડાના મોસાળમાંથી 7 સોડીઓ લાવીને એના સબને દેન દેવાય છે અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે. તેને સહુ છાની રાખે છે. પદ્માવતી શું બોલે છે? મારા પંડ પર કોઈ રાતા છાંટા રગતના રિયા જન્મારો રોય મીટે ન ભાડું માંગડો. મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે, મને એવા અપશુકન મળ્યા હશે, એવી હું અભાગણી, એટલે મારે રોઈને અવતાર ગુજારવો રહ્યો. ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એવી વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાના ડબરા ઉગાડીને ટીમણ કરે છે. પેલો વાંકડી મૂછોવાળો રાજપૂત ગામધણી અરસીવાળો વેળાવીયો બનીને આવ્યો છે. વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે. તે વખતે ટપાક 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 વડલા ઉપરથી કંઈક ટીપાં પડ્યા. અરે આ શું? આકાશમાં ક્યાંય વાદળ ન મળે ને મેં ક્યાંથી? નાના, આ તો ટાઢા નહીં, બરડો ખદખદી જાય એવા ઊના પાણીના છાંટા. અરે ના રે ના, આ પાણી નોય, આ તો કોઈનું ધગધગતું લોહી. વોળાવીયો ક્ષત્રિય અરસીવાળો ઊંચે નજર કરે ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે. એનું મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી. કોણ છો? ભૂત છું. સૌ રોતો સંસાર એને પાંપણીએ પાણી વડે પણ ભૂત રૂએ ભેંકાર. એને લોચનીએ લોહી ઝરે એ રજપૂત સંસારના માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે. પરંતુ આ તો ભૂતના રુદન, ભયંકર રુદન. હૈયાના લોહી નીતરીને એના લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારૂણા! ભૂતડો છો? કોનો ભૂત? ન ઓળખ્યો? કાકા, હું બેટો, તું બાપ. અરસી કાં ઓળખ નહીં? પેલા ભવના પાપ આ ભવમાં આવી નડ્યા. એ કાકા અરસી, તારા સગા ભાઈ જેઠાવાળાનો હું દીકરો, એટલે તારો પણ દીકરો ને તું મારો બાપ, છતાંય હજુ ન ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મના પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી. અરે તું માંગડો, બેટા તું અહીં ક્યાંથી? તને એવા શા દુઃખ મરણ પછી પણ રહી ગયા? ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે માય લીવ મનમાય દાખીને કેને દેખાડીએ વિંધાણા વડમાય પદમાશું વરણ્યા વિના. હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વિંધાવું પડ્યું. અને કાકા, હવે તો ભેળા થયા ભૂત. આડી ગયું ઓળંગવા તને સળગે તાબૂદ. અરસી વણ ઓલાઈને અહીં ભૂતાવળના વૂંદમાં અને અમે બધા આ ગીરની ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યા છે. તો મારી મદદ વગર ઓલવાય હે કાકા? તે હવે હું શું કરું? બેટા, મને પાટણ તેડતો જા, મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મેલે છે. કાકા, અરે ગાંડા, તું પ્રેત છો, તને કેમ કરીને લઈ જાઉં? બસ કાકા, ચરણ્યું તૂટ્યું, સગા નેરણ નોધારા થયા, વાયેલા વા કવા અળસી જળ ઊંડા ગયા. હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા
કે તારી પ્રીતિના નીર આટલા બધા ઊંડા ઉતરી ગયા? જીવડો તલકે જંપ નહીં જાય વાળાની જાન, અરસી મેલ્યા એકલા પદમાં પાંસલ પ્રાણ. ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચીરાય છે. મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે. સહુ હું તું સગા, તે તો પદ્માસુ પાટણ રહ્યું. અરસી, આ વનમાં ભૂતથી ભળવું પીયું. હે સગા, સુખ તો બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે. હવે હું સળગું છું, મને એકવાર પરણી લેવા દે. સી રીતે? તમારી જાનનો વરરાજો કદરૂપો છે. ઓ કાકા, એને બદલે મને વરરાજો બનીને માયરે જવા દે. 4 ફેરા ફરવા દે. પછી પાછો વળીને અહીં વડલાને થાનક ઉતરી પડીશ. નદીને સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે. કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને અરસીવાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો બીને અહીં જ ફાટી વળશે. શું કરું? વિમાસણ થઈ પડી. કાકા, ભૂતનો અવાજ આવ્યો. વાણિયાને ભડકાવવા નથી, હું અહીં મારી માઢમેળીયું ઊભી કરું છું. આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો આપીશ. ઘોડાને માણું બાજરો, બળદને બોળા ખાણ જમાડે. વાળાની જાન ભલ ખાતેથી ભૂતળો. ઉજ્જડ વનમાં હિરણ્ય ને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો. જાનમાં ઘોડાને માણું, બાજરાના જોગાણ, વેલ્યના બળદને કપાસિયાના બહોળા ખાણ અને જાનૈયાને ભોજન દીધા. શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ અહીં અંતરિયાળ ગઢ બાંધ્યો હશે. અરસીએ વાત ઉચ્ચારી, શેઠિયા, આ કદરૂપો વરરાજો લઈને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રાજપૂતને વર બનાવી તેડી જાય. વળતા અહીં ઉતારી મેલશું. વાણિયો કબૂલ થયા. ઊંચે સળગે આવ, નીચે ધરતીના ઘડા ઓલવવાને આવ. વેલો ત્રાંતળવડા ધણી, પીઠી ભરી કન્યા પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારા લગ્ન મંડાયેલ છે. હું કોઈને મોયે મારું આંતર ઉઘાડી શકતી નથી. મારે એક ભવમાં 2 ભવ થાય છે. ઊંચે આવ સળગ્યો છે, નીચે ધરતી ખદખદે છે. માટે હે સ્વામી, તું વહેલો મારી જવાળાઓ ઓલવવા આવજે. જાનની વેલ્યો ગાજી વર પરણવા આવ્યો. હથેવાળો મેળવતા પદ્માવતીએ સામા પુરુષને નહીં પણ ખુદ માંગડાને દીઠો. વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ. આ મરેલું માનવી અહીં ક્યાંથી? શું પરલોકમાંથી મને લઈ જવા આવ્યો કે શું કોઈ દેવતાઓએ એને માથે અમીનો કુંભો છાંટી સજીવન કર્યો? પરણી ઉતર્યો અને જાન પાછી વળી. હિરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાના ઘેરાતા અંધારામાં એ ભેકાર જંગલની અંદર વરરાજો ભડકારૂપે છલંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને અહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે 4 ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલંગ મારીને પદ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઉતરી પડી. અરે હા, વહુ દીકરા, શું થયું? રામ છે.
વાણિયા, જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું. અરે દીકરી, એ તો બનાવટી હતો. ગમે તે હોય, બીજાના મીંઢોળ ન બાંધું. સમજાવી પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબડાને એકલી મૂકીને ચાલી નીકળી. વેલડાના પૈડાના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હિરણ નદીના નીર પણ ટાઢે પહોરે વિલાપના સૂર બાંધી પોકારવા લાગ્યા. ઝાડવે ઝાડવું પ્રેત જેવું બનીને બીવરાવા લાગ્યું, અને માંગડાવાળા એવા 3 સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પિયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડછંદ ઉઠીને ભયંકર બની જતી. એ એક એક ચીસના જવાબમાં ઝળ એવા ભૂત ભડકા વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા. વડલા, તારી વરાળ પાને પાને પર જડી. હું કિસે જંપાવું ઝાડ, મને ભડકા લાગે ભૂતના. વડલા, તારે પાંદડે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઉઠી છે. હું દિવસ રાત એ ભડકામાં સળગી રહી છું. હું આ આગને ક્યાં બોલું? એ રીતે અદૃશ્ય ભૂતના ભડકામાં રાતને દિવસ આ એકલવાઈ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે. ડાળે ડાળે હું ફરું, પાને પાને દુઃખ મરતા માંગડા વાળો સ્વપ્ને ન રહ્યું સુખ. એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કંઈએ નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જ્વાળારૂપે જંગલને સળગાવી રહી છે. દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી સાથે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે. પદ્મા એકલી સળગતી રહે છે. 2 જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે, ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે પંખી દેખાતા નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે. ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંદણામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી. જુવાનો જોઈ રહ્યા. એક કહે કે આજ તો આજ ભેંસના દૂધે વિયાળું કરીએ. અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો, ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ. અસવારો પણ ડેલીએ જઈ પલાણ છાંટી ઉતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો, પણ પ્રમાણમાં કંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી. ઘડીક થયું, ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત જુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જોઈને એ ઘોડારમાં 2 ઘોડા બાંધી આવ્યો. વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને 2 પરોણાને જમવા બેસાડ્યા. રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યા. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા. મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે. અહીં આંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી પુરુષ 2 જ શી રીતે રહેતા હશે?
બોલતા ચાલતા કેમ નથી? આવા રૂપાળા બે મોઢા ઉપર દુઃખની પીડાશ શા માટે? ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાયું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરઘણી કણકી રહ્યો છે. આખી રાત કણકણિયા ક્યાં જ કરે છે, ઝંપ લેતો જ નથી. મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેયે ઊંઘ આવી જ નહીં. વિચારમાં પડી ગયા. ભડક દાટાણે કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ. સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી નજર કરે તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા. બેય જણા ધરતી ઉપર પડેલા ને બેયના ઘોડા બોરડીના ઝાડા સાથે બાંધેલા. માથે વડલો છે ને પડખે ઊંચી ભેખડો, વચ્ચે ધોળે દિવસે બીવરાવે તેવા આવાજ કરતી નદી ચાલી જાય છે. તાજુબ થઈને બેય બહાર વટ્યા. ચાલી તો નીકળ્યા. બેઉના કલેજા થડકી પણ ગયા. પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો, ભાઈ, એ ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જશું? સાચું ન જવાય. આજ પાછા પહોંચી પતો મેળવીએ. રાત પડતા પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા. એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા અને એ જ પથારીવાળું કરી ઊભા થયા એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું, બોલો, કોણ છો તમે ને આખી રાત કણકણિયા કરો છો કેમ? તમને એ જાણીને શો ફાયદો છે? અમે રાજપૂતો છીએ જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શાક ખપનું છે. જુવાનો ભાલા જેવી તીણી નજર નોંધીને ઘણી બોલ્યા. જુવાનો, ડરશો નહીં ને ડર્યા હોત તો પાછા સીધા હોત. છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડા કાપતા હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો, જુવાનો, હું માંગડો વાળો? મુસાફરોના મોંમાં ચીસ દબાઈ રહી. હા, હું ધાંતરવાડીનો ધણી માંગડો. કમો તે મૂવો ભૂત સરજ્યો છું. પદ્માને લઈને અહીં એના લોહી ચૂસતો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વિંધાઈને ભાંગી ગઈ. હજી હાડકું ને એ બરછીની કરચ છાતીમાં દિવસને રાત ખટકે છે. તેથી કણસું છું. ભાઈ, એનો ઈલાજ શો? તમારાથી બને તો હાડકું ગોતીને બરછીની કરચ કાઢો ને મારા હાડકા દામાકુંડમાં પહોંચતા કરો. નીકર આ વસના દેહ કટશે ત્યાં સુધી હું એના ખટકા જમ્યા જ કરીશ. એટલું બોલીને આહ કરતો જુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા. સવારે એની એ દશા દેખી વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પડીને એ હાડકાં લઈ બેય બહાર વટ્યા. દામે કુંડ ચાલ્યા ગયા. ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબારગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાતના બેઠા છે. નદીમાં પૂર ધૂધવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ધૂમધામ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી, ઓહોહો, કેવી કાળી રાત છે.
પાદશાહે કહ્યું, આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે? બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ જેને માથે તમ સરખા રાજાનું વેર તોળાઈ રહ્યું છે. કોણ જેસો વેજો? હા, ખાવિંદ તમારા બારવટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ. બેગમ, અટાણે મને એનું સુરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંઝતા હશે? બખોલોમાં સૂતા હશે? બીજું શું કરે? ખાવિંદ, તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે? સુણો, અટાણે એ બેય ભાઈ હાજર થાય તો માફી આપું, ગામડા રહેવા પાછા સોંપીને બારવટું પાર પાડું એવું મન થઈ જાય છે. અરે રે, અટાણે ક્યાંથી હોય? સાદ તો કરો. ખાવિંદ, મસ્કરી ના ના, મારા સમ, સાદ તો કરો. ઝરૂખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાદ દીધો. જસાભાઈ, વેજાભાઈ, નીચેથી જવાબ આવ્યો, રાણીમાં હાજર છીએ. ઓહોહો ભાઈ, અટાણે તમે અહીં ક્યાંથી? પાદશાહની રખેવાટી કરવા, બોન. તમારા શત્રુની રખેવાટી? હા બોન. કેમ અમારે માથે આડ ચડે તે બીકે? શેનું આડ? કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે ને નામ અમારા લેવાય. અમે રહ્યા બારવટિયા, અમારી મથરાવટી જ મેલી. બોન, અમારા માથે જ કાળી લીટી આવે, અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય? વાહ રે મારા વીરાઓ, રોજ ચોકી કરો છો. ના બોન, આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ. પાદશાહે કાનોકાન આ વાતચીત સાંભળી અટારી પથરી કૂદી પડીને એ રાજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાડવી લાગી. પાદશાહ બોલ્યો, સેજાજી, વેજાજી, સવારે કચેરીએ આવજો, કસુંબા પીવા છે. બાપુ, દગો તો નહીં થાય ને? રાજાનો બોલ છે. ઈતબાર આવતો હોય તો હાજર થજો. એ હોંકારા દેનાર કોણ હતું? માંગડાવાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામેકુંડ ગયા છે અને અહીં પાદશાહની દેવડી હેઠળ બારવટ પાર પાડવાનો મોકો મળ્યો છે એ જાણીને બારવટિયાનો ઓસિંગણ ભૂત જેસા વેજાને નામે હાજર થયો હતો. પાદશાહનો કોલ મળતા જ એણે જઈને બારવટિયાઓને જાણ દીધી. કચારીમાં બારવટા પાર પડ્યા. સામસામા કસુંબા પીવાણા. જેસાજી વેજાજીની સવિસ્તર બારવટા કથા સોરઠ બારવટિયામાં આપી છે. એ માંગડો વાળો ગીરમાં ધણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે અને ડુંગર ઉપર એને ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ માંગડાનો ડુંગર કહેવાય છે. એટલું કહીને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી. સગડીના ઓલવાઈ જતા અંગારામાં નવા કરગઠિયા નાખીને તાપણું સતેજ કર્યું અને ઝોકે આવેલા માલધારીઓ ભેંસોને પહર છોડતા પહેલાની નાનકડી નીંદરમાં